નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષાની અંદર 100 માંથી 100 માર્ક્સ લાવવા હોય તો એના માટે તમારે કંઈક અલગ રીતે તૈયારી કરવી પડે. જી હા, તૈયારી કરવાની જે એકદમ મોસ્ટ ઈઝી મેથડ છે એ મેથડ તમને હું આપવાનો છું. તમે ધોરણ 10 ની અંદર હો કે ધોરણ 12 ની અંદર હો, હવે છેલ્લા તમારી પાસે 1 મહિનો જેટલો સમય છે, એટલે કે 30 દિવસ જેટલો સમય છે, અને આ 30 દિવસ એટલે ગોલ્ડન સમય જે કહેવાય, આનો જો તમે સારી રીતે ઉપયોગ કરશો તો 100% બોર્ડની પરીક્ષાની અંદર તમે 100 માંથી 100 માર્ક્સ લાવી શકો છો. તો આ વિડીયો 10 કે 12 મિનિટનો વિડીયો થવાનો છે અને ઈઝી મેથડ તમને આપવાની છે, અને એ પ્રમાણે જો તમે આજથી તૈયારી કરવા લાગશો તો 100% બોર્ડની પરીક્ષાની અંદર દરેક સબ્જેક્ટની અંદર 100 માંથી 100 માર્ક્સ આવી શકે છે. જી હા, 100 માંથી 100 માર્ક્સ આવી શકે છે. અને હા, તમે આ વખતે બોર્ડની પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ લાવવા માંગો છો, કેટલા ટકા લાવવા માંગો છો, એ તમારો ટાર્ગેટ જે છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે. એટલે મને પણ ખ્યાલ આવે કે વન ટચ એજ્યુકેશન ચેનલના વિદ્યાર્થીઓ પોતાનો ગોલ કેટલો લઈને આગળ ચાલી રહ્યા છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો ઈઝી હું તમને 10 ટિપ્સ આપવાનો છું, એ તમારે 10 ટિપ્સ ફોલો કરવાની છે, અને એ રીતે જો તમે તૈયારી કરશો તો 100% બોર્ડની પરીક્ષાની અંદર સારું એવું પરિણામ આવી શકે છે. તો ચાલો જોઈએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે પહેલી છે કે નિયમિત અભ્યાસ કરો. જો નિયમિત અભ્યાસ કરવું ને એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે જ્યારે એક બે દિવસ રીડિંગ કરીએ, પાછું એક બે દિવસની ગેપ પાડીએ તો તમારો જે સિલેબસ છે અથવા તો તમારો જે અભ્યાસક્રમ છે અથવા તમારી જે તૈયારી છે એ તૈયારીમાં કંઈક ને કંઈક બ્રેક આવી જાય છે. બ્રેક આવે છે એટલે આપણે જે આગળ કામ કરેલું હોય છે, આપણે જે આગળ મહેનત કરેલી હોય છે, એ મહેનત પાણીમાં જતી હોય છે. તો શું કરવાનું છે તો કે રોજના થોડા સમય માટે તમારે અભ્યાસ કરવાનો છે. થોડો સમય એટલે કે હવે તો તમારે મિનિમમ 6 કલાકની સ્ટડી કરવાની છે. 6 કલાકની ઓછામાં ઓછા સેલ્ફ સ્ટડી માટે તમારે હવે આપવાનું છે. તો આ કામ પ્રથમ કરવાનું છે. જો તમે 6 કલાકથી ઓછી સ્ટડી કરવા માંગતા હો તો તમે પૂરા માર્ક્સ નહીં લાવી શકો. તો જે વિદ્યાર્થીઓ 6 કલાકથી વધારે મહેનત કરવા માંગે છે રોજની, એ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે. હવે 6 કલાકની મહેનત કરવાની છે અને દરેક વિષય માટે દિવસનો સમય નક્કી કરવાનો છે, એટલે કે પ્લાન નક્કી કરવાનો છે. હવે માની લો કે તમારે રોજના કેટલા, તો રોજના તમારે 2 સબ્જેક્ટ પકડવાના છે. રોજ તમે 2 સબ્જેક્ટ, હવે 3-3 કલાકના 2 સ્લોટ પાડી દેવાના છે. 3 કલાક તમે મોર્નિંગમાં કરો, 3 કલાક તમે ઇવનિંગમાં કરો. આવી રીતે તમે કરી શકો છો, અથવા તો 3 કલાક બપોરે કરો અને 3 કલાક તમે રાત્રે સ્ટડી કરી શકો. આવી રીતે 3-3 કલાકના તમારે સ્લોટ પાડી દેવાના છે અને રોજની તમારે 6 કલાકની સ્ટડી કરવાની છે. જ્યાં સુધી બોર્ડની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી નિયમિત તમારે સ્ટડી કરવાની છે, નિયમિત તમારે અભ્યાસ કરવાનો છે, એની અંદર ગેપ પાડવાનો નથી. એના પછી બીજું કામ કરવાનું છે કે સમયપત્રક બનાવો. ટાઈમ ટેબલ તમારે ફોલો કરવો જ પડશે. એના માટે શું કરવાનું છે તો કે જુઓ કે બધા વિષયો માટે સમય ફાળવો અને અવકાશમાં એટલે કે બ્રેકમાં પણ તમે પુનરાવર્તન કરી શકો એ રીતનું તમારે ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. માની લો કે કોઈ સબ્જેક્ટ છે, તમારે 6 કે 7 સબ્જેક્ટ આવતા હોય તો એની અંદર તમારે શું કરવાનું છે તો કે 2 પ્રકારના સબ્જેક્ટ છે. એટલે એક મુખ્ય વિષયો કે જે ખરેખર અગત્યના છે, કે જેમ કે ધોરણ 10 ની અંદર આપણે વાત કરીએ તો વિજ્ઞાન છે, ગણિત છે, સોશિયલ સાયન્સ છે, એવા સબ્જેક્ટ, અંગ્રેજી છે, અને બીજા સરળ સબ્જેક્ટ છે કે જેમ કે ભાષાના સબ્જેક્ટ છે, જે તમને સરળ લાગતા હોય એવા સબ્જેક્ટ અને મુશ્કેલ. એટલે શું કરવાનું છે, બધા વિષયો માટે તમારે ટાઈમ ટેબલ તૈયાર કરવાનું છે. માની લો કે એક તમારે મેથ્સ લીધું તો એની બાજુમાં તમારે ગુજરાતી છે કે એવો સબ્જેક્ટ લઈ લેવાનો છે. એના પછી તમે વિજ્ઞાન લીધું છે તો એની બાજુમાં તમે અંગ્રેજી કેવો સરળ સબ્જેક્ટ તમને લાગે એ તમારે, એટલે કે એક સબ્જેક્ટ કઠિન અને એક સબ્જેક્ટ તમારા માટે જે સરળ હોય એ રીતે તમે 3-3 કલાકનો જે સ્લોટ છે, એટલે કે 1.5 કલાક તમારે કઠિન સબ્જેક્ટ માટે અને 1.5 કલાક તમે સરળ સબ્જેક્ટ માટે આપી શકો છો. આવી રીતે તમે ડિવાઈડ કરશો અને રોજનું તમારું પ્લાનિંગ બનાવશો 6 કલાકની અંદર, એટલે કે રોજના તમારા કેટલા તો કે 4 સબ્જેક્ટ કવર થવા જોઈએ. બરાબર, વધુમાં વધુ કેટલા 4, અને ઓછામાં ઓછા તમારા 2 સબ્જેક્ટ કવર થવા જોઈએ. માની લો કોઈ એવા વિદ્યાર્થી છે કે કંટાળતા નથી તો એક સબ્જેક્ટ માટે 3 કલાક આપે અને પાછું બીજા સબ્જેક્ટ માટે 3 કલાક આપે, તો પણ તમારું 6 કલાકનું સેલ્ફ સ્ટડીનું ટાઈમ ટેબલ તૈયાર થઈ શકે છે. એટલે કે તમારે સમયપત્રક પ્રમાણે તૈયારી કરવી પડશે. એના પછીનો મુદ્દો છે ત્રીજો, મહત્વના વિષયોમાં ધ્યાન આપો. જી આ વિદ્યાર્થી મિત્રો, એટલે કે મહત્વના વિષયો છે, મેથ્સ છે, સોશિયલ સાયન્સ છે, પછી તમે આર્ટ્સની અંદર તો અલગ અલગ તમારા સાયકોલોજી છે, ફિલોસોફી છે, જીઓગ્રાફી છે, સોશિયોલોજી છે, આવા જે સબ્જેક્ટ તમારે આવતા હોય એ અગત્યના જે સબ્જેક્ટ છે ને એ તમે અલગ તારવી નાખો કે જેમાં તમારે ખરેખર મહેનત કરવાની ખૂબ જરૂર છે. તો હવે શું કરવાનું છે, પહેલું તો કે તમારું એક કામ હોવું જોઈએ કે પરીક્ષાના પેપરના પેટર્ન અને માર્ક્સ મુજબ મહત્વના મુદ્દા ઓળખો. જી આ વિદ્યાર્થી મિત્રો, દરેક સબ્જેક્ટની અંદર બ્લુપ્રિન્ટ તૈયાર થયેલી હોય છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે જ તમારે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. તો માની લો કે તમારે કોઈ પણ સબ્જેક્ટની અંદર 20
ચેપ્ટર છે કે 15 ચેપ્ટર છે, તો એ બધા ચેપ્ટર અગત્યના નથી. અમુક ચેપ્ટર એવા છે કે જેમાંથી વધારે ગુણભાર રહેલો છે. એટલે કે તમારે બ્લુપ્રિન્ટ સમજવાની છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે શું કરવાનું છે તો કે એમાંથી કયા વિભાગમાં કયા પ્રશ્નો પૂછાય છે કયા ચેપ્ટરમાંથી, એ તમે અલગ તારવી અને તૈયારી કરશો તો 100% તમે સરળતાથી સ્કોર કરી શકો છો. બીજું કે અગાઉના વર્ષના પ્રશ્નપત્રો પ્રીવિયસ યર પેપર જે બોર્ડના છે એ તમે જેટલા પણ વધારે સોલ્વ કરશો એટલું તમારું દબાણ ઓછું થશે. તો જેમ બને એમ તમારે અગાઉ જેટલા પણ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછેલા છે એ દરેક સબ્જેક્ટના પ્રશ્નો પર વધારે ફોકસ કરવાનું છે. ખાસ કરીને જે મોટા પ્રશ્નો છે, સવિસ્તાર પ્રશ્નો છે, 3 ગુણ અને 5 ગુણના પ્રશ્નો છે એના ઉપર વધારે ફોકસ કરશો, કારણ કે એ મોટા ભાગે પ્રશ્નો રિપીટ થતા હોય છે. તો એવા પ્રશ્નો ઉપર તમારે વધારે ફોકસ કરી અને પ્રીવિયસ યરના બોર્ડના પેપરો પણ તમારે જોઈ લેવાના છે અને વારંવાર પૂછાતા પ્રશ્નો પર વધારે ફોકસ કરવાનું છે. આવી રીતે તમે બ્લુપ્રિન્ટ સમજીને તૈયારી કરશો તો 100% તમારી તૈયારીને 4 ચાંદ લાગી જશે. એટલે પહેલું તો કામ તમારે શું કરવાનું છે, જુઓ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે એટલે શું તો કે તમારે કોઈ એવો સબ્જેક્ટ છે, આપણે એક સબ્જેક્ટ આર્ટ્સના સબ્જેક્ટની વાત કરીએ, જીઓગ્રાફી છે, તો તમારે પહેલા સેક્શન સી ના જેટલા પણ વિષયો છે, બરાબર ને, સેક્શન સી તમારે છે, બરાબર, સેક્શન ઈ છે, એટલે કે ઈ એટલે કે તમારે મોટા પ્રશ્નો છે, તો પહેલા તમારા જેટલા પણ ચેપ્ટર મોટા પ્રશ્નોના હોય એ તૈયારી કરો. એના પછી સેક્શન ડી ની વાત એટલે કે 3 ગુણના પ્રશ્નો આવે, પછી સેક્શન સી ની એટલે કે 2 ગુણના પ્રશ્નો. આવી રીતે તમે ઉપરથી નીચે આવશો, એટલે કે પહેલા મોટા પ્રશ્નો કરો, પછી 3 ગુણના, 4 ગુણના, એવી રીતે તૈયારી કરશો તો તમારા સેક્શન એ અને બી તૈયાર થઈ જશે સાથે સાથે, બરાબર. તો એ રીતે તમારે તૈયારી કરવાની છે. એના પછીનો અગત્યનો પોઈન્ટ છે કે અભ્યાસક્રમને ભાગોમાં વિભાજિત કરો. એટલે કે ચેપ્ટર છે ને એને તમારે નાના નાના ભાગમાં વિભાજિત કરવાનું છે અને દરરોજ થોડા અધ્યયન કરો અને જેથી આખા અભ્યાસક્રમને પૂરો કરવા માટેનો તમારા ઉપર દબાણ ના આવે. એટલે કે કોઈ પણ ચેપ્ટર હોય તો એના તમે ચેપ્ટરના નાના નાના ભાગ પાડી શકો છો, અથવા તો શું કરી શકો છો કે કોઈ ચેપ્ટર છે, એક નાનું ચેપ્ટર છે તો એને તમે 1 શોટની અંદર તૈયાર કરી શકો છો. કોઈ મોટું ચેપ્ટર છે અને એમાંથી જે અગત્યના પોઈન્ટ છે એને તમે અલગ તારવી અને એના ઉપર તમે વધારે તૈયારી કરો, એક પ્રકારે સમજવાનો પ્રયત્ન કરશો ને તો વધારે સારું રહેશે. એ વાંચવાથી કે ગોખવાથી નહીં ચાલે, થોડું સમજણ શક્તિ પણ તમારે વિકસાવવી પડશે. એટલે કે તમે જ્યારે પણ વાંચવા બેસો એટલે આગળ એક ટાર્ગેટ હોવું જોઈએ, પણ ટાર્ગેટ કેવું રાખો, ઓછું રાખો, કે આટલું આપણે 3 કલાકની અંદર આટલી સ્ટડી પૂરી કરવાની છે, તો એટલું જ કામ આપણું પૂરું કરવાનું. પછી તમે આખા બધા જ વિષયના આગળ બુકો લઈને બેસશો તો પણ તમારા ઉપર વધારે દબાણ આવશે, એટલે માનસિક રીતે તમે દબાણમાં આવી જશો અને તૈયારી કરી શકશો નહીં. તો એક કામ આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એના પછીનું છે કે પ્રેક્ટિસ અને લેખન. જે આ વિદ્યાર્થી મિત્રો, કારણ કે પરીક્ષાની અંદર તમારે શું કરવાનું છે, લખીને જવાબ આપવાના છે ને, એટલે કે વધુમાં વધુ તમારે હાથથી લખવાની પ્રેક્ટિસ પાડવી પડે. જવાબો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે બોલતો આવડે છે પણ લખતો નથી આવડતા, અને માર્ક્સ આપણને શેના મળે છે તો લખવાના મળે છે. તો એના માટે તમારે શું કરવાનું છે, વધારેમાં વધારે મોક ટેસ્ટ આપવાના છે પરીક્ષાના સમય પર. તમારે બપોરનો પરીક્ષાનો સમય તો બપોરે મોક ટેસ્ટ આપો, મોર્નિંગનો સેશન હોય તો મોર્નિંગમાં મોક ટેસ્ટ આપો. તમે મોક ટેસ્ટ આપો એટલે પૂરો સમય તમે આપો 3 કલાક, એટલે કે દર ત્રીજા ચોથા દિવસે એક મોક ટેસ્ટ તો ફરજિયાત આપતા રહો, જેથી કરી અને લખવાની વધારે પ્રેક્ટિસ કરશો તો પણ તમે સારો એવો સ્કોર કરી શકો છો. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર લખવાના માર્ક્સ મળે છે, એટલે કેટલું આવડે છે એના કરતા તમે કેવું લખો છો ને એ ખૂબ અગત્યનું છે. એટલે કે લખવાની વધારે પ્રેક્ટિસ રાખો. એના પછીનો આગળનું પોઈન્ટ છે કે વિશ્રામ અને આરામ કરો. જે વિદ્યાર્થી મિત્રો, આપણે શરીર છે એ કોઈ મશીન નથી, એટલે એના માટે તમારે શું કરવું કે કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે તૈયારી કરવા બેસે છે એટલે 50-60 મિનિટની તૈયારી થઈ જાય એના પછી 10 કે 15 મિનિટનો તમારે બ્રેક લેવાનો છે. શું લેવાનો છે? બ્રેક લેવાનો. કન્ટિન્યુ તમારે રીડિંગ નથી કરવાનું, બ્રેક ખૂબ જરૂરી છે. અને તમે એક દિવસની સ્ટડી પૂરી કરી હોય તો એ જ દિવસે તમારે શું કરવાનું છે, યોગ્ય ઊંઘ પણ તમારે લેવી પડે અને ખાસ તમારા આરોગ્ય ઉપર કાળજી પણ રાખવાની છે. કારણ કે આપણું આરોગ્ય સારું હશે તો જ બોર્ડની પરીક્ષાની અંદર સ્કોર કરી શકીશું. એટલે એક તો સ્ટડીની વચ્ચે પણ બ્રેક લેતા રહો, અને બ્રેક લો એટલે તમે સોશિયલ મીડિયા ઉપર ન જો, એ પણ ખાસ તમારું ધ્યાન રાખવાનું છે. તમારે એવો બ્રેક લેવાનો છે કે જે તમારે મનગમતી પ્રવૃત્તિ કરવાની છે, અથવા તો ઘરના સભ્યો સાથે તમે વાત કરી શકો છો, મન હળવું કરી શકો છો, એવો પ્રકારનો તમારે બ્રેક લેવાનો છે. અથવા તો થોડા જે સ્ટડી રૂમ હોય ત્યાંથી તમે થોડા બહાર જઈ અને હરીફરી શકો છો. 10-15 મિનિટનો તમારે બ્રેક લેતા રહેવાનું છે. વચ્ચે વચ્ચે 1 કલાક વાંચી અને પછી 10-15 મિનિટનું બ્રેક લેતા રહેવાનું છે. અને બીજું કે રોજની તમારી ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ પણ પૂરી થવી જોઈએ. ઊંઘ પણ ખૂબ જરૂરી છે અને તમારું આરોગ્ય પણ ખૂબ જરૂરી છે. તો આને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એના પછી છે મુખ્ય ટોપિક્સની નોટ્સ બનાવો. જે આ વિદ્યાર્થી મિત્રો, નોટ્સ એટલે શું? માની લો કે કોઈ એવો સબ્જેક્ટ છે જેની અંદર મુદ્દા આવતા હોય, કોઈ એક પ્રશ્ન પૂછાણો કે માની લો કોઈ એવો પ્રશ્ન પૂછ્યો ખેતીના પ્રકાર જણાવો, તો ખેતીના જેટલા પણ પ્રકારો છે એ તો તમને આવડવા જ જોઈએ ને. એટલે કે જે મુદ્દા છે, આપણે કહીએ છીએ ને મુદ્દા, તો મુદ્દાની તમારે તૈયારી કરવી જ પડશે. એના માટે અલગ એક નોટ્સ બની નાખો, જેથી કરી તમે પરીક્ષા સમયે પણ એ નોટ્સનો ઉપયોગ કરી શકો છો. છેલ્લી ઘડીનું જે રિવિઝન કહેવાય એના ઉપર નજર મારીને પણ તમે જઈ શકો છો. તો એ પ્રકારનું તમારે કામ કરવાનું છે. નોટ્સ તો બનાવો,
એ ખૂબ તમારા માટે ઉપયોગી છે. અત્યારે તમે એવું કરી શકો છો કે નોટ્સ બનાવવા એટલે તમારા મુદ્દા છે, એવું છે, જે અગત્યના સૂત્રો છે, જે તમને લાગે કે ખરેખર આ વારંવાર બોર્ડમાં પૂછાય છે ને આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, તો એને તમારે યાદ રાખવા માટે એક ચબરકીની અંદર, એક નોટ્સની અંદર, એક કાગળની અંદર તમે એ લખી શકો છો, નોટ્સ તમે તૈયાર કરી શકો છો. બરાબર. એના પછી આગળ જોઈએ તો કે શંકાઓ દૂર કરો. ઘણા વિદ્યાર્થીઓને શું થાય છે, જેવી બોર્ડની પરીક્ષાની અંદર પહેલું જ પેપર લખવા બેસે છે અને એમના હાથમાં પેપર આવે છે એટલે કે શંકા ઉપજે છે કે મને આ આવડે છે કે નહીં આવડે, યાદ કરવાનો પ્રયત્ન કરે છે. તો એના પહેલા તમારે એક કામ કરવું છે, જ્યારે તમે તૈયારી કરતા હો તમને કોઈ ડાઉટ લાગે તો ડાઉટ તમારે તમારા શિક્ષકો પાસે અથવા તો તમારા મિત્રો સાથે ચર્ચા કરીને દૂર કરવાનો છે. ખોટી શંકામાં રહેવાનું નથી. ડાઉટ જેટલા પણ વધારે તમે મનની અંદર ભેગા કરશો ને એટલી તમારી બોર્ડની પરીક્ષામાં કઠિનતા આવશે, મુશ્કેલી આવશે. એટલે કે જેટલા પણ ડાઉટ છે, જેટલા પણ સબ્જેક્ટ છે, જે સબ્જેક્ટમાં તમને ડાઉટ લાગતો હોય એ તમારા મિત્રો સાથે તમે શેર કરી શકો છો. શિક્ષક સાથે તમે શરમાયા વગર, કોઈ પણ સંકોચ વગર જઈ અને પૂછી શકો છો અને ડાઉટ તમારો ક્લિયર કરશો. ચર્ચાથી ગ્રુપ સ્ટડી કરશો તો પણ તમારો ડાઉટ છે ક્લિયર થઈ જશે. અને બીજું કે સમયસર ખોટા ડાઉટ તમારા મગજની અંદરથી દૂર થશે, એ ખૂબ આ બોર્ડની પરીક્ષાની અંદર મહત્વનું છે. બરાબર. એટલે કે ડાઉટ રાખવાનું, નર્વસ નથી થવાનું. ડાઉટ હશે તો તમે બોર્ડની પરીક્ષા જેવું પેપર હાથમાં આવે એટલે નર્વસ થઈ જશો. એટલે ડાઉટ જેટલા પણ છે એટલા તમારે દૂર કરી દેવાના છે. એના પછી જોઈએ તો કે ખાસ અગત્યની બાબત છે આધ્યાત્મિકતા અને પ્રેરણા જાળવો. જ્યાં વિદ્યાર્થી મિત્રો યોગ છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, એટલે મન તમારું શાંત હોવું જોઈએ. એટલે તમારા ઈષ્ટદેવને તમારે પ્રાર્થના કરવાની છે. રોજ તમારે 5 મિનિટ ભગવાનની પ્રાર્થના કરવાની છે. બોર્ડની પરીક્ષા લખવા જો જ્યારે પણ તમારા હાથમાં પેપર આવે ત્યારે 2 મિનિટ તમારે તમારા ઈષ્ટદેવને સ્મરણ કરવાનું છે, યાદ કરવાનું છે. અને એ રીતે તમે કરશો તો પણ ખૂબ સરસ. બીજું તમારી પ્રેરણા, એટલે કે તમારું જે ઈચ્છિત ગોલ છે, તમારું જે ટાર્ગેટ છે, એ ટાર્ગેટ માટે મોટિવેટ રહો. તમે પ્રેરણા લો. તમને બીજા શું કે એ નહીં જોવાનું, પણ તમને સતત કે હું આ કરવાનો જ છું, મારે કરવાનું જ છે અને કરી શકીશ, એ રીતનું એક તમારું પોઝિટિવ માઇન્ડસેટ સાથે તમે આગળ વધશો તો 100% તમે બોર્ડની પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ લાવી શકો છો. જી આ વિદ્યાર્થીઓ. અને છેલ્લું પોઈન્ટ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ઘવાઈ ન જવું. એટલે કે ઘણા વિદ્યાર્થીઓ શું થાય છે, એકદમ આરંભે સુરા થઈ જાય છે અને પછી જેમ જેમ સમય વીતે છે એમ એમ એ મહેનત છોડી દેતા હોય છે અને પોતાના પરિણામ બાબતે, પોતાના આત્મવિશ્વાસ બાબતે શંકા, કુશંકા ઉપજાવે છે. તો એવું નહીં કરવાનું. ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય પણ તમારે ઘવાયા વગર, રઘવાયા થયા વગર એનો નિશ્ચિત જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. માની લો કોઈ એવો પ્રશ્ન આવી ગયો છે ને એ લખવો ખૂબ જરૂરી છે પણ એના વિશે તમને ખ્યાલ નથી, તો તમે એ ચેપ્ટરને ઓળખો કે કયા ચેપ્ટરમાંથી પૂછવાનું છે. એ ચેપ્ટરની અંતર્ગત જે તમે સમજ્યા છો એ પણ લખશો ને તો પણ તમને માર્ક્સ મળે છે. એટલે કે સમજણના પણ માર્ક્સ મળે છે. કોરું મૂકીને આવશો તો એનો એક પણ માર્ક્સ મળતો નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગમે એવી પરિસ્થિતિ પેદા થાય પણ એને તમારે છોડવાનું નથી, એને તમારે લખવાનું છે અને લખેલાના માર્ક્સ તમને મળે છે. તો આ એક નાનકડો વિડીયો તમારા માટે હતો. આ સ્ટડી ફોલો કરશો તો 100% તમે બોર્ડની પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ મેળવી શકો છો.